વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદમાં નવી નવી મસ્ત ગરમા ગરમ મકાઈની રેસીપી ખાઈશું. તો આજે બનાવીશું મકાઈના ભજીયા, લીલી મકાઈના ભજીયા. એના માટે ક્રશ કરેલી મકાઈ છે. પછી એમાં થોડો જોઈશે આપણને ચણાનો લોટ. થોડોક આપણે ચોખાનો લોટ નાખીશું. હવે એમાં થોડો મસાલો કરીશું આપણે. ધાણા જીરું પાવડર નાખીશું. થોડીક હિંગ નાખીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. મરચાંની પેસ્ટ એડ કરીશું. તમને જેવું તીખું જોઈએ એ પ્રમાણે મરચું નાખી શકો છો. લસણની પેસ્ટ એડ કરીશું. આ બધાને હવે મિક્સ કરી દઈશું. મસાલો ભેગો થઈ ગયો છે. હવે એની ઉપર આપણે થોડાક સોડા નાખીશું. ચપટી સોડાની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખીશું એટલે સોડા મસ્ત એક્ટિવેટ થઈ જશે. ચાલો, તેલ ગરમ થઈ ગયું છે. હવે ગરમા ગરમ મકાઈના ભજીયા ઉતારીશું. એમાં થોડાક ધાણા નાખવાના હતા, રહી ગયા હતા. એ ધાણા નાખી દેવાના લીલા. પહેલાં ધીરા ગેસે ભજીયા ઉતારી દેવાના. થોડી વાર પછી ગેસ ફાસ્ટ થવાનો. જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, મસ્ત તળાઈ ગયા છે. સરસ ભજીયા ગરમા ગરમ, ચોમાસામાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. ગરમ ગરમ મસ્ત ભજીયા અને લીલા ધાણા મરચાંની પેસ્ટ અને વરસાદની મજા.